રોકિંગ રેનેટસ. ભાભી, તમે કેટલા ટાઈમથી કયા કયા પ્રોબ્લેમથી પીડાતા હતા એની ઇન્ફોર્મેશન થોડીક આપો કે તમને શું શું પ્રોબ્લેમ હતા અને તમે કેટલા ટાઈમથી તકલીફમાં હતા? લગભગ 2-3 વર્ષ પહેલાથી મને ડાયાબિટીસ હતું. ઓકે શરૂઆતમાં દવા લીધી ત્યારે થોડું નોર્મલ રહેતું હતું. ઓકે પછી ડે બાય ડે વધતું જ જતું હતું અને છેલ્લે તો સવારનું 250 થી નીચે કોઈ દિવસ નહોતું આવતું ઓકે અને બપોરનું 350, એકવાર તો 450 થઈ ગયું હતું. ઓકે પછી દવાઓ બદલી એટલે ડૉક્ટર સાહેબે છેલ્લે એમ કીધું કે હવે આ છેલ્લો ડોઝ છે એટલે તમને ઇન્સ્યુલિન પર લેવા પડશે એમ. ઓકે. એના સિવાય બીજો શું પ્રોબ્લેમ છે? પછી મને બેક પેન તો લગભગ 4-5 વર્ષથી હતો. સખત રાતે સુઈ જ ના શકું, ઓકે સવારે જાગું એટલે બધું ખુરશી પલંગ બધું પકડી ચાલુ પડે, ઓકે. ઉપર માલિશ કરવી પડે, એટલો બધો શેક કરવો પડે, ઓકે કોઈ ફરક નતો પડતો. ઓકે પછી અમારા એક ફેમિલીના જ છે અને મારા હસબન્ડના ખાસ ફ્રેન્ડ છે, ઓકે એમણે કીધું કે ભાભી રેનોટેસ લેવાનું ચાલુ કરો ઓકે. તો તમને બહુ ફરક પડશે. કોને તમને સજેસ્ટ કરી રેનેટસ? નિમેશભાઈ મહેતા. ઓકે. પછી મને ત્યારે થોડું એવું લાગ્યું કે લઉં ના લઉં, થોડું કન્ફ્યુઝન હતું. ઓકે પણ પછી એમ થયું કે ખરેખર મેં ચાલુ કરી એટલે મને બહુ સરસ ફરક પડ્યો. ઓકે. અને 5 દિવસથી મેં ડાયાબિટીસની ગોળી નથી લીધી તો બી મને કંઈ બી પ્રોબ્લેમ નથી. વાહ. અને તમે આ છેલ્લે પ્રોડક્ટ લો છો? આ પ્રોડક્ટ હું લઉં છું કેટલા ટાઈમથી? 1.5 મહિનાથી. ઓકે. 1.5 મહિનામાં હવે તમારું ડાયાબિટીસ કેટલું છે? પરમ દિવસે માપ્યું ત્યારે સવારનું 120 હતું અને બપોરનું 230 હતું. અને તમને પીઠમાં જે દુખાવો રહેતો હતો એ તો બિલકુલ નથી, સહેજ પણ નથી. મને યાદ પણ નથી કે એક ટાઈમે મને પીઠમાં દુખાવો થતો. ઓકે. અને ઊંઘ તમને નથી આવતી પહેલા? ઊંઘ બી એટલી સરસ આવે છે, ફ્રેશનેસ બી લાગે છે. ગમે એટલું કામ કરું તો મને થાક નથી લાગતો. ઓકે. રોકિંગ રેનેટસ. થેન્ક યુ નિમેશભાઈ. અને ખરેખર ખરા દિલથી હું જે રેનોટેસ બનાવ્યું છે એમને ખરા દિલથી આશીર્વાદ આપું છું કે તમે બધા માટે આ બહુ સરસ વિચાર્યું છે. ઓકે. થેન્ક યુ.